હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ન્યૂ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને આપણે જો નાસ્તા કરવા બેસી ગયા છે ને અહીંયા મિતુલા પપ્પા પણ આવી ગયા છે. કાંઈ લો ગુડ મોર્નિંગ, સીતારામ, હર હર મહાદેવ. હા, અને આ તો ભેગો નાસ્તો કરવાનો ને. હા, હેપી ચૂંટણી. હેપી ચૂંટણી આજ છે ચૂંટણી, તો આપણે મત દેવા કયા જવું છે? બસ બપોર આવી. હા, આજ જો સાંજ સુધી હોય. હા, જો આજ સાંજ સુધી હોય તો બપોરે ખરીદી કરવા જવાનું છે. તો તમને ખબર જ છે પારસભાઈ આવું લાંબુ લિસ્ટ દીધું છે તો લિસ્ટ હા, પારસભાઈ નું મિતુલભાઈ નું બે નું લિસ્ટ છે તો બે નું અટાણું કરવા જવું જોઈએ ને. જે આવી એટલે પછી ઉપાધિ નહીં ને. ના તો કઈ લેવું હોય તો ફોન કરજો, બરોબર? કઈ વધારાની વસ્તુ મગાવી હોય તો ધ્યાન દીજે. બરોબર ને. પણ મોઢું તો બંધ રાખ. જો મિત્રો આ છે ને આ બધાને હાજા કરવાનું ભણે છે પણ આને જ અમારે સરખો ટીપેર કરવો પડશે. હા, કાઈ વાંધો નહીં. વસ્તુ યાદ આવે કઈ જો પારસ. ચાલો તો હવે રાજકોટ જવા નીકળીએ છીએ. મિતુલા પપ્પા તૈયાર થઈ ગયા છે મસ્ત, બરોબર ને? ઓલું માથે બાંધવાનું લીધું. બધું લીધું. હારું જો ના ઠેલા લઈ લીધા છે પારસભાઈ હાટું ને મિતુલભાઈ હાટું ખરીદી કરવા જાય. તો ચાલો તો આ કન્ટિન્યુ કરશું. આવીને પછી અત્યારે તો જાય ત્યાં થોડું ઘણું તમને બતાવશું. જો ખરીદી કરશું બતાવ્યા એ છે તો બતાવશું. કા ટાઈમ ઉપર આધાર, કેમ કે તડકો થઈ ગયો છે ને તો એ આધારિત. ચાલો તો અત્યારે નીકળીએ. જો મિત્રો આજે ચૂંટણીનો માહોલ છે તો બજારો બધી સુનસાન. આજે આપણે ખરીદી કરવા આવ્યા છીએ. જો કે આપણે મતદાન કરવા જવાનું છે કારણ કે એ આપણો હક છે, નાગરિકત્વ તો આપણું છે એટલે જવાનું છે. પણ આપણે બધી ખરીદી કરીને હમણાં જઈશું એટલે પછી મતદાન કરી આવશું. પણ બજારો જુઓ તમે, હાવ સુમસાન જુઓ છે ને. આજે રવિવાર છે, ભરચક બજારો હોય એના બદલે જો હાવ ખાલી ખમ છે ને, સુમસાન. જો માહોલ જુઓ તમે બધે, હાવ સુમસાન જુઓ. ટાવરવાળો રોડ હો, ટાવર એ જો. નકર આ બજાર છે ને રવિવારને દિવસે હાલવાની જગ્યા ન હોય મિત્રો, એની જગ્યાએ અત્યારે જુઓ હાવ સુમસાન. અને આપણે આવી ગયા છે એ જ બજારની અંદર ખરીદી કરવા એટલે ખરીદી કરવા ગયા છે મિતુલની મમ્મી અને આપણે અહીં ગાડીએ છાંયે ઊભા છે. કાંઈ વાંધો ને, આપણે પછી ખરીદી કરીને પછી જાય એટલે આપણે પછી મતદાન કરવા જવાનું છે. કારણ કે મતદાનનો દિવસ હોય ને એટલે એ આમ પ્રસંગ જેવો હોય એટલે હાવ સુમસાન જેવો છે ને. પણ આમ તમે જોઈ શકો છો મિત્રો, હાવ ખાલી ખમ જુઓ. કોઈ માણસો જ નહીં અમારા સિવાય, કોઈ નથી. જુઓ એમાં ગામડાનું માણસો ઠામુકું નહીં. જુઓ તમે ટાવરવાળો જુઓ. જો અહીં ગોપી કંગન રહ્યું ને એની અંદર ખરીદી કરવા ગયા છે મિતુલની મમ્મી અને આપણે અહીં કાન ઊભા છે. જો છે ને ખાલી ખમ. ચાલો મળીએ પાછું. જો ગોપી કંગનમાંથી માલ લઈને આવેલી આવે છે, કેરુની ગઈ છે કારણ કે આમાં ઇમિટેશનમાં તો થોડીક વાર લાગે. જો કેટલાય પૈસા વાપરી નહીં ખાય છે ને ત્યારે જઈ કોથરીમાં થોડુંક જ અમથું આવ્યું છે. જો છે ને હજી કાંઈક જોવે છે, કાંઈક જોવા જાય છે. કાંઈ વાંધો ને, આવવા દઈએ ને આપણે પૂછી જોઈએ બધું. કેમ એલી આટલી બધી વાર લાગી તારે? એક ભાઈ હાટું કરી ક્યાં ભાઈ બોલાવે? ચૂંટણીમાં ઉભા હતા ને શું થયું? કેમ બાકી આપણા વિજય હરાવે? બહુ મસ્ત. શું તમારું નામ શું? લલિતભાઈ. લલિતભાઈ આપણને મળી ગયા છે અને આપણા ફેસબુકની અંદર અને યુટ્યુબની અંદર રેગ્યુલર આપણા વિડીયો જોવે ભૂરા કાકાની મોજના. અને જો આપણને મળી ગયા છે બધા જોઉં છો તમારા વિડીયોમાં. એમ ને? જવું પડે. બાકી રેડી આવે ને રેડી કાંઈ ન ઘટે. અને પાછો કોઈને મન દુઃખ ન થાય અને વ્યવસ્થિત અને કોમેડીની કોમેડી, મનોરંજનનું મનોરંજન, માણાને સ્માઇલ આવી જવી જોઈએ એમ ને. જો આપણને મળીને રાજકોટની અંદર હો મિત્રો, આપણા ફેસબુક ને યુટ્યુબની અંદર જે આપણા રેગ્યુલર વિડીયો જોવે છે ભૂરા કાકાની મોજ લશ્કરી બ્લોગના, એ લલિતભાઈ આપણને મળી ગયા છે. જો આજના બ્લોગની અંદર લલિતભાઈ આપણને વિડીયોની અંદર આવી જઈએ, તમે જોઈ લેજો. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ભૂરા કાકાની મોજ રોજે રોજ. બાકી જો લલિતભાઈ આપણને મળી ગયા હતા અને આપણા રેગ્યુલર વિડીયો જોવે છે ભૂરા કાકાની મોજના લશ્કરી બ્લોગના. કેમ મજા આવી ને? ત્યારે હવે રાજકોટ આવીને ત્યારે 2-3 નામ તો મિત્રો ફ્લોવર મિત્રો અમને ફેસબુકના અને યુટ્યુબના મળી જ જાય. ચાલો. અને આજ એમને આજ બજારો કેમ આટલી બધી સુમસાન છે? જો હાવ સુમસાન. હાલો કાંઈ વાંધો નહીં. કેટલાનો આવી? 4 રૂપિયાની. જો મસાલે લીધું 4 રૂપિયાનું. ચાકુ આવ્યું ફ્રી આવ્યું ને ચાકુ? 20 રૂપિયા દીધા. એવું છે? 20 રૂપિયા દીધા. જો અહીંથી આપણે લઈ લીધું છે પ્લાસ્ટિકનું ભાઈ હાટું થઈ. અને જો મસ્ત હે, ઓમ પણ નાનું લેવું, નાનું નથી.
કાંઈ વાંધો નહીં. હાલો હવે ભાઈ હાટું ચશ્મા ને એવું લેવાનું ને. તો અહીંથી આપણે લસ્સી લઈ લીધી છે અને જો થોડી છેટી ઊભી રહે એટલે આમ હરકું આવે કાંઈ લસ્સી લીધી એમ ને એકદમ મસ્ત. જો આપણે લઈ લીધી છે જો આ રહી આપણે તડકાની હે ને આવું બધું પીવું પડે. એમ ને લિક્વિડ વાળું પીવું પડે, લિક્વિડ વાળું એટલે મજા આવે liquid વાળું. એવું કાંઈ વાંધો હાલો લસ્સી પી લે તડકો બહુ છે ને. જો લસ્સી એટલી અમને મીઠી લાગી ને જો હાવ ગલાસ હાવ સાફ કરી ગયા જો ગલાસ ચાટી ગયા એટલી લસ્સી હા, એમ. લાગી, એક નંબર. એમ ને તો પૈસા ચૂકી આવશું ને. હા પૈસા તારે દેવાના જો ગલાસ હાવ સાફ કરી નાખ્યા જો ખરા કેટલી લસ્સી મીઠી લાગી છે. એકદમ મસ્ત હતું. અહીંયા બધા છે ને અહીંયા જ પીએ બધા. આમ બજારો બધી આજ સુમસાન છે કે નહીં આમ જો તો ખરી આવ કા ચટણી હે ને રવિવાર છે ને નકર રવિવાર આ ટ્રાફિક હોય જો હાવ બજારો સુમસાન છે. લસ્સી તડકાની બહુ સારી લાગી અને આજે બજારો સુમસાન કારણ કે ચૂંટણી છે ને કાંઈ વાંધો નહીં, મળીએ પાછા. ચાલો આપણે આવી ગયા છે જજુરભાઈની દુકાને બેગ લેવા માટે છોકરા માટે બેગ લેવાનું છે. જો થેન્ક યુ એલિટ બેગ હાઉસ અને જજુરભાઈની દુકાન છે. જજુરભાઈ આપણા મિત્ર છે અને જો એની દુકાને આવી ગયા છે બેગ લેવા માટે થઈને. અહીંયા મનગમતી બધી વેરાયટી મળે છે અને આપણે છોકરાઓને લગભગ આજ કેટલા 5-6-7 વર્ષથી આ જજુરભાઈ નથી લઈ કા જો આ 6-7 વર્ષથી છોકરાની સ્કૂલો 8મા ધોરણમાં હતા ત્યારથી લઈને અત્યારે કોલેજ પૂરી થવા આવી તો અહીંથી જ લઈ હા આમ જો ખરા કેવું યાર. જોઈ લે હમણાં ઉપર છોકરાને દેખાડી દે સરસ છે વાહ ભાઈ વાહ. જજુરભાઈ બારગામ ગયા જો આપણો મિત્ર જજુરભાઈ મળ્યા નથી બારગામ ગયા છે એટલે આપણને થોડુંક ઓલું થયું કે મળ્યા નહીં પણ કાંઈ વાંધો નહીં આપણો વિડીયો જોઈ લે છે એ જજુરભાઈ જોવે જ છે એટલે જોઈ લે છે ભાઈ મારા જ આવી ગયા. ચાલો હવે ભાઈ માટે આવી ગયા છે બ્લેન્કટ લેવા ઉનાળાનું ને ચાલો ઉનાળાનું લેવા આવી ગયા છે જો જોઈ છે AC blanket. એસી બ્લેન્કેટ કહેવાય. ચાલો એસી બ્લેન્કેટ છે અને જો મિતુલને પછી વિડિયો કોલ કરો એના હાલો બે ભાઈને વિડીયો કોલ કરી દઉં ભાઈને. અને અહીંથી આપણે લઈશી ઉનાળાના હો શિયાળાના પછી લઈ જઈશું અત્યારે ઉનાળાના લેવા માટે આવ્યા છે. બધા હારા બે સંચાર રેડિયામાં એમાં એવું થાય પછી છે ને આ છોકરાઓ મેલાયા એટલા બધા કરી નાખે. આમાં એકય નો થાય આને શેમ્પુ નાખીને ધોઈ નાખો 10 મિનિટમાં કોરો ઇન્ડિયનની આઈટમ છે હવે હા મારે 6 ના ઘરે છે 3 તો લેવા જોઈએ ને તમારે થઈ ગયા કે જો. જો બે ભાઈ હાટું ખરીદી કરી લીધી એમ ને બ્લેન્કેટ લઈ લીધા છે. ચાલો અહીંથી લીધા આપણે શું નામ છે એકતા હેન્ડલૂમ હાઉસ એકતા હેન્ડલૂમ હાઉસ આપણે અહીં એમ ને જો ભાવ વ્યાજબી અને ઉનાળામાં ઓઢવાના બ્લેન્કેટ એસી બ્લેન્કેટ કહેવાય ને જો આપણે અહીંથી લઈ લીધું છે ખરીદી કરી લીધી છે ધોમ બરાબર ને જો આ દુકાન આપણે યાદી રહી જાય અને બીજા નંબરમાં આપણા બ્લોકની અંદર આવી જાય હોય જોવે છે આપણા વિડીયો બધા. ચાલો વિજય વોચ કંપનીની અંદર આવી ગયા છે દાદાની દુકાને અને અહીં આપણે લેવાની છે ભાઈ માટે ઘડિયાળ સારી દાદા હાઈ ક્લાસ ઘડિયાળ બતાવો છોકરા હાટું બરાબર ને બ્રાઉન પટ્ટાવાળી જો એવી કીધી છે ને છોકરા કેવી કીધી ને બતાવી પછી ખબર પડે. એમ ને વિડિયો કોલ કરો જો હાલો કરી નાખે વિડીયો કોલ. ફાઇનલી છે ને અમારે ઘડિયાળ ભાઈ હાટું પસંદ કરી લીધી છે દાદા જો મેગ્નેટ પટ્ટો હરખો જો દેખાડે છે અમને અને દાદાની દુકાનમાં આજે અમને એક મજા આવી જો સુવિચાર લખેલા છે જુઓ તમે જો સુવિચાર ચારે બાજુ હો દાદાએ સુવિચારનો ઢગલો કરી દીધો છો છે ને સુવિચાર બધાય આમ તો ગયો મેં હાફ ચા ખાલી હતો ઘડિયાળ પાસ કરી લીધી છે આપણે આવડી આ લીધી ઘડિયાળ ભાઈ હાટું હા ભાઈને આ ગઈ મેં ભાઈ હાટું લઈ લીધી. ચાલો દાદા કરી દો અમને કમ્પ્લીટ હવે દાદાએ સુવિચારનો ઢગલો કરી દીધો જો વાંચો વિચારો ભૂલી જતા નહીં જો ચારે બાજુ અને છેલ્લો સુવિચાર છે લગ્ન બાદ 8મું વચન એકબીજાને નડવું નહીં નડશું નહીં લગ્ન બાદ એકબીજાનું જતું કરવાની ભાવના રાખો ભૂલ તો બધાયથી થાય ને દાદા હા ભાઈ હા એમ આપણી દુકાન નામ વિજય છે ને વિજય છે દુકાન નામ વિજય. ચાલો હવે મોટા ભાઈને ફોન કરી લઈને લેવાની હોય તે લઈ લઈ.
ચાલો આપણે આવી ગયા છે ઘરે અને જો ભાઈ અમે આવ્યા ને ત્યાં ભાઈએ રસોઈ બનાવી નાખી જો કાં એલી રસોઈ બનાવી નાખી ભાઈ આવ્યા હતા. ભાત વગર નાખ્યા ને જો અમારે એમ તો છોકરાઓ બે ઘરે હોય ને એટલે અમારે તરત જ છે ને જો ચંપલ પહેરી હોત ને લીધા જો મસ્ત લાગે રેડી જો અમે 2:30 વાગે આવ્યા છીએ પાછા અહીંથી કેટલા વાગે ગયા હતા એલી આપણે 10:30 11 ગયા હતા ને જો પારસભાઈ અમારું ભાત વગર નાખ્યા ને જો ચંપલ કોથળી મૂકી દે. અહીંયા લઈ જવાના છે. હા લગનમાં પહેરજે લગ્નમાં તો બૂટ પહેરવાના હોય. હા બૂટમાં ગરમી થઈ જેને કરતા આપે હાલ ચાલો આવી ગયા છે અમે રાજકોટથી અને પારસ બીજી તને કહું આજે અમને અરે ફેસબુકમાં અને યુટ્યુબમાં અમારો વિડીયો જોવે ને એવા મિત્રો ભેગા થયા તમે થોડોક વિડીયો ઉતારી લીધો એ કે તમારો વિડીયો અમે ડેલી જોઈ કે ભૂરા કાકાની મોજ ને લશ્કરી કરો અને મોટી ઉંમરના પાછા ઈ મને ઓળખી ગયા. આને ઓળખી ગયા કે લે આલે તમારા ઘરવાળા તો કેવી બેઠા પછી મળવા આવ્યા અહીંયા કાન મોટરસાઇકલ લઈને લલિતભાઈ નામ હતું એને કઈ પાછું આઈ જોતા જ હશે. મેં કીધું હરો તમે જોઈજો વિડીયો સીતારામ કરીને મોકલજો એટલે હું સીતારામ સામે દઈશ એટલે ખબર પડે તમે જોયું નહીં અને હું તમને સામે જવાબ દઈશ હાલે ને વાગી ગયા છે 7:30 થવા આવ્યા છે ને આમ જો અત્યારે થોડીક ફ્રેશ થયા છે આપણે બધું ઘરનું કામકાજ કરે અને હજી વાસણ તો પડ્યા જ છે અને પારસભાઈ ખરીદી કરી આવે તો પારસનો રિવ્યુ લઈ પારસભાઈનો કે એને ખરીદી કેવી લાગી તો તમારો ફોન સ્ટોપ કરો એટલે તમારો રિવ્યુ લઈ તો અમે તમારા માટે મસ્ત ખરીદી કરી આવ્યા છીએ તો તમને અમારી ખરીદી કેવી લાગી સરસ સરસ બધી વસ્તુ ગમી ગઈ રેડી તો હવે કઈ વસ્તુ બાકી તો નથી રહી ને ના કઈ રહી હોય તો કહી દો બધું થઈ બધું થઈ ગયું ગયું તમને ચંપલ કેવા લાગ્યા ચંપલ બી રેડી બધું રેડી હા વાળનો સ્પ્રે ઘડિયાળ આપણે છે ને બધી અટાણું કરી આવ્યા છે ને ઈ પછી છે ને આપણે થોડાક દિવસ પછી બતાવશું અત્યારે બધું સિક્રેટ છે એટલે સિક્રેટ વસ્તુ બતાવે ને કા પારસ થોડું ઘણું તો આપણે બ્લોગમાં બતાવી દીધું હતું ખરીદી કરતા હતા ઈ પણ થોડું ઘણું છે ને ઈ બધું જે ભાઈ બધું પહેરશે ને તો એ બધું બતાવશું કા પારસભાઈ બધું થોડું ઘણું સિક્રેટ રાખવું પડે ને રાખવું પડે વસ્તુ બધી મસ્ત ખરીદી કરી છે ને એક નંબર ખરીદી કરીને લઈ આવ્યા છીએ ને મિતુભાઈ ને બધી વસ્તુ ગમી ગઈ છે ને પારસભાઈ ને બધી વસ્તુ ગમી ગઈ છે કા પારસભાઈ હો રેડી રેડી ને તો પછી અહીંયા બધું મળે પણ મોંઘું બહુ મળે કે નહીં પારસભાઈ તમારે આણંદમાં અમદાવાદમાં અમદાવાદમાં કા અહીંયા કેટલું વસ્તુ મોંઘી મળે બહુ બહુ ભાઈ કપડા એકદમ એક નંબર ખરીદા હે પણ એ બધા છે ને આપણે જવાનું છે મામેરું લઈને ત્યાં એ બધું બતાવશું ત્યાં બધું પહેરશે ને ત્યાં બધું તમારી સાથે શેર કરશું કા પારસભાઈ હો છેલ્લે કા અત્યારે અહીંયા છે આ રવિવાર આવતા રવિવાર તો આમ જલસા હશે જલસા કા શું જલસા હશે અત્યારે જલસો પતી ગયો હશે અત્યારે જલસો પૂરો થઈ ગયો હશે અને ઘણું ઘણું ખરીદી બધું કરી આવ્યા શું રાજી થઈ ગયા છો પારસભાઈ કઈક રાજી થઈ ગયા ચાલો પારસભાઈ જો રાજી થઈ ગયા હે અને ઈ જો એનું આ ભણવાનું ને બધું કામકાજ ચાલુ જ હોય એનું મતતા હોય એમને મૈથા રાખે અને ઈ તો કયો શાક તો આઈતી દાણાનું મેણ ન ખાતો તો શું બનાવું તમારે હાટું રીંગણા પડ્યા હે તો આજ બેંગન की सब्जी બનાવું કે મિક્સ શાક કરું હે કે કાંઈક અચ્છા વાલા તમે કયો એ બનાવું શું બનાવું કયો છે ચાપડી ઊંધિયું ખાવું ભાઈ આવે પછી જો અમારે છે ને ભાઈ આવે ને પછી જ બધી વસ્તુ બને કેમ કે અમારા ભાઈ આ પારસભાઈ છે ને એકલા ન ખાય એમ કે ભાઈ આવે પછી જ બધું અમે એમ જ કરી ભાઈ આવે ને પછી જ બધું કરી હા બરોબર ને એકલા મજા ન આવે હા અત્યારે હાલો કઈક બટાકાનું શાક ને ખીચડી ને એવું બધું કરી નાખ્યું ભૂંગળા ને એવું બધું તરી ભાઈની જે એમ સાદું સિમ્પલ ખાઈ અમારા મિત્રભાઈ આવે ને ત્યાં જ બધા પ્રોગ્રામ મોટા પ્રોગ્રામ ત્યાં જ થાય અત્યારે તો નાના કા પારસભાઈ તો નાના પ્રોગ્રામ થાય મિત્રભાઈ આવે ને ત્યાં જલસાઓ પડે કા જલસા પડે કે એન્જોય ત્યાં જ કરવાની હોય ને ચાલો હવે એ ભાઈનું એનું કામકાજ કરવા દો ને આપણે જો રસોડામાં વાસણ એટલા પડ્યા છે વાસણ ગોઠવી નાખી અને જો પૂજા પાઠ કરવાના છે પૂજા પાઠ કરી નાખીને એવું બધું કામકાજ કરી નાખી અને જો મિત્રના પપ્પા નવરા નથી થયા કેમ કે આજે રાજકોટ વયા કાંઈ લો આજે જો રાજકોટ વયા ગયા હતા ને તો એનું કામકાજ બાકી રહી ગયું હતું કેમ કે મોડું જેટલું થઈ ગયું મહેમાન આવી ગયા હતા ઘરે પાછા હાચે પારસભાઈ તો તમારું બોટિંગ તમે આપ્યું બોટ આપણે શું દેવા ગયા હતા તો બોટ બતાવો ખરા આંગળી જોવો ફર્સ્ટ ટાઈમ દેખાતું નથી આજે ફર્સ્ટ ટાઈમ બોટ દીધું પારસભાઈ બરોબર ને
પેલું વોટિંગ કરી દીધું છે પારસભાઈએ. મિતુલભાઈ પેલું વોટિંગ અહીંયા જ કર્યું હતું અને પારસભાઈ પણ આજ વખતે વોટિંગમાં વારો આવી ગયો. કા પારસભાઈ વહેલા હારા આવી ગયા તો તમને કેવો અનુભવ થયો? હારા નેતા ચૂન્યા હે ને? વકાળ વકાળ બંબે બહુ પેલું માં તો એવું કરવાનું હોય ને 1 2 3 4 અચ્છા. આંગળી ઊભી રહી જાય દબી દેવા. અહીં જ્યાં આંગળી ઊભી રહે અકડ બકડ બમ્બે બુ હઉ અને પછી જેમાં ની ઉપર આંગળી ઊભી રહી જાય અહીંયા દબી જાય. ચાલો પારસભાઈ જો પેલું વોટિંગ કર્યું. કા અનુભવ સારો રહ્યો ને? બટન દબીને પાછા 2 બટન દઈ કે 1 2 તો ભલે કાંઈ વાંધો નહીં. બીજું શું આજ ગયા તા વોટિંગ કરવા. આપણે જોવો મસ્ત તમને બતાવો. આપણે જોવો દેખાય જોવો અહીંયા વોટિંગ કરી નાખ્યું છે. આપણે વોટ દેવા ગયા હતા. બધા વોટ દઈવા હે. બપોરે થોડોક મહેમાન આવી ગયા તો એની સાથે બેઠા. પછી વોટ દેવા ગયા ખરા મજાના. કેમ કે હાઈ જે વૈયા છે ને પછી ગળદી થઈ જાય એટલે બપોર વચારે જ ગયા હતા. અને ઘરનું બધી વસ્તુ સામાન લઈ આવ્યા તે બધું મૂક્યું. કા પારસભાઈ એવું બધું કર્યું ને હાઈ પડી ગઈ તો બ્લોગ અત્યારે જ ચાલુ કર્યો રાજકોટથી આવી. અને જો હવે બધું થોડું ઘણું રાંધવાનું ને એવું બધું કરશું. રસોઈ બનાવશું. પારસભાઈ ફરમાઈશે બટાકા શાક ને ખીચડી તો એવું બધું બનાવશું. તો ચાલો હવે બ્લોગનો એને જ કરશું. અને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને હા સબસ્ક્રાઇબ કરવાનું કોઈ ભૂલતા નહીં. વિડીયો જોવો છો તમને અમારા વિડીયો ગમે છે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બટન દબાવવાનું ભૂલશો નહીં. કા પારસભાઈ બટન દબાવવાનું બહુ ભૂલી જાવ હો. લાઈક લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. મળશું કાંઈક નવા બ્લોગ સાથે. હર હર મહાદેવ.